તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો કેમ ગુડ મોર્નિંગ જય માતાજી। તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈઝ છે ને કેમી તો પતંગ પકડવાની લાલચમાં છે, કારણ કે ગાઈઝ છે ને ઉત્તરાયણનો તહેવાર એક એવી વસ્તુ છે ને કે આનંદમય જાય। ઉત્તરાયણનો તહેવાર આનંદમય ના થાય, કારણ કે ચગાવવાની ઉતાવળ ના એટલી જ પકડવાની ઉતાવળ હોય। તો ગાઈઝ પતંગ પકડવાની બહુ ઉતાવળ છે કેમી। તો જોશો ને પેલા યાર આયલો હમ પતંગ પકડે છે દેવ પડે। હા તો ગાઈઝ જો પતંગ કેટલા મસ્ત ચગે, આપણે પતંગ ચગાવતા નહીં। હા તો ગાઈઝ જો હા હમાદાર દેખાત નહીં। તો ગાઈઝ કેમી તો છે ને પતંગ પકડવાની બહુ ઉતાવળ છે ને, તે ચૂલા ઉપર ખીચડું બનાવી અને પતંગ પકડવાની તૈયારીઓ કરે છે। કેમી તો ચૂલા પર ખીચડી બનાવી દે છે નહીં કેમી? ખીચડી બની ગઈ। તો ગાઈઝ સ્પેશિયલ કૂતરાઓનું ભાત આરી ભર્યું છે તમને નહીં કેમી? બસ આપણે બનાવવાની। તો ગાઈઝ લાયેલા તો તમે કૂતરા માટે બની ગઈ ખીચડી। ગાઈઝ છે ને ઉત્તરાયણના દાણા પેલા કૂતરાનું પછી અશોક પતંગ પકડીને અશોક ગુડ મોર્નિંગ। અશોક આવી ગયો, દાલ પકડી લાવજો ગાઈઝ। હા નહીં કહે છે તો કદાચ અશોક તો પતંગ પકડીને આવી ગયો છે। તો ફાઇનલી ગાઈઝ વાયરો બાયરો પડી ગયો છે અને ચાલુ થઈ ગયું છે ઉત્તરાયણ। તો ઉત્તરાયણની મોજ કરી લઈએ। તો ગાઈઝ છે ને તમે ઉભા રહી ગયા મારા બોરલ પતંગ કોઈ ચકતા નહીં ગાઈઝ। જો આકાશમાં કોઈ પતંગ નહીં, ખુલ્લું એકદમ આકાશ થઈ ગયું ગાઈઝ। કેમી આમાં લુગડો હતો મારો બોર લુગડો તો હતો। જો ગાઈઝ જો આકાશમાં પતંગ દેખાય છે। હા એવું છે। તો ગાઈઝ ચલો તો ગાઈઝ જો અમારા ચૂલા પર દાળ થઈ ગઈ આ સાઈડ। અંગો દાળ બનાવી દીધી, ઓ ગાઈઝ જો દાળ બની ગઈ, ભાત બની ગયા। તો ગાઈઝ આપણે આવી ગયા ઘરમાં, ઘરની અંદર આપણે ભાત બની ગયા છો। તો ગાઈઝ ભાત બની ગયા, ખીચડું બનાવવાનું ગાઈઝ છે ને ઊંધિયું જલેબી બધું હતો ગાઈઝ। ઊંધિયું તો ગાઈઝ બીજું તો આપણે બતાવતા નહીં, પણ ઊંધિયું જલેબી અને એ મારા જેણાભાઈની બાળી હતી એ દાળ બનાવતી હતી। તો ગાઈઝ ચલો તો ગાઈઝ જલેબી ઊંધિયું અમે ચાલુ કરી છે ખાવું ચાલો। તો ગાઈઝ છે ને જમવામાં તો જો ટમેટા હતા, ભાત, પછી જલેબી તો પછી બાકી જઈશ, જલેબી અને ખમણ બધું બજારમાં લાવતો ગાઈઝ ખમણ। ભાત લે થોડા આ ભાત લે વધારે પડતી મારે દાળ ચાલ। તો ભાઈ દાળ કેટલી મસ્ત બનાવી। તો ભાઈ ઘરમાં જમવાનું ચાલુ છે અને અમે સાપડામાં લઈ ગયા બેવા દે। તો ગાઈઝ જમવામાં દાળ ભાત જલેબી ઊંધિયું બધું છે।
ભાઈ બાયના તો છે ને પતંગ ચગું ના ઉત્તરાયણ પતંગ ના છે ને ચગું આજનો દાઈ હલો વંદો કાલે પતંગ ચગતી કાલ ચાલે તો ગાય ચલો જમી લઈએ પછી મળીએ તો ગાય ઉત્તરાયણનો પર્વ તો પતી જવા આવ્યો તો ગાય છે સાંજ પડી જઈ અને ઉત્તરાયણ અર્થમાં પહોંચી જઈશ 4 વાગે એટલે ગાય જો પતંગ ચગ દર આકાશમાં કેટલા પતંગ ચગ છો ગાય આકાશ તો લાલ ગુલાબી આજ તો દેખાય છે તો ગાય પ્રિયાને રમશે રિયા થાય છે પ્રિયા આપણા બાઇકના ઓટો જતી રહી તો ગાય આમાં પ્રિયા રમશે ને ખેમીને તો શું કરીશ મનનો પગ બનાવે તો ગાય ખેમીને મનનો પગ બનાવે છે ઉત્તરાયણ જતી રહી તો મનનો પગ બનાવે ખેમીને ગાઈશ આ કે મોટો પગ નહીં આવતો હું બનાવતો કે હું ભૂલી ગયો તો ગાય મનનો પગ ભૂલી ગયો ખેમીને બનાવે પેલે તો શેટ પોસ્યું તો ગાય જો પ્રિયા પેલી જતી રહી દોડી ફેમિલી આ ગઈ જો ખેમિશન પ્રિયાને લાવસ અને આપણે ખાટલામાં બેસી જાય છીએ ગાય છે ઉત્તરાયણ છે પણ વાયરો નહીં એટલા માટે આપણે બેસી જાય છીએ ગાય ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પતંગ ચગાવું છે તો ગાય અશોક તો જમવા બેસી ગયો ને અશોક કેમ વહેલા આવેલા ભૂખ લાગી પતંગ ઉડાડે ભૂખ લાગી નહીં તો ગાય આ કારણથી અશોક અમારા ગ્રુપમાં નહીં હતો હોજ જમવામાં હંગાતી ઉત્તરાયણના લીધે ભૂખ લાગી નહીં પટીઓ મારી માઈને ગયા અશોક જલેબી લાડુ દાળ ભાત ખાઈશ હા તો ગાય કે અમે તો ચૂલા આગળ બેસી તાપવા ખાવાની જાઉં બપોરે ખાધું છે તો ગાય કે અમે ચૂલા તાપવા ના જાવ અત્યારે ખાવા ના હતા હું જાવ તો ગાય અશોક તો આમાં ઊંઘી ગયો બે ભાઈ જો ગાય બે ભાઈ ઊંઘી ગયો હા અચ્છા જો હું જો તો અચ્છા જો પતંગ ચગાઈ થાક્યો તો ને હોઈ ગયો તો ગાય ચલો અમુક ઘરમાં જવું છે ઘરની અંદર જમવા તો ચલો જમી આવીએ જમીન પછી મળીએ ના જમવાનો વિડીયો લઈ લઈએ તો ચલો ગાય ઘરમાં જઈએ ગાય અમે ઘરની અંદર આવી ગયા ઘરની અંદર અમે જમવાનું કરીએ તો ગાય છે ને જમવાનું તો બપોરના દાળ ભાત રોટલી બનાવી કર અને લાલ મરચું તો ચલો ગાય જમવા માટે બેસી જઈએ ડબ્બામાં ગાય ખેમી છે ને દહીં ખોળસ ખેમી ક્યાં કરી સાચા લાવશ તો ગાય કે સાચા લાવશે તો ચલો ગાય આપણે જમવા માટેની તૈયારી કરી દઈએ કે એની સાચા લાવશે તો ગાય ઘરની અંદર આવી ગયા જમવા માટે જમવા બેસી ગયા છીએ જમવામાં દાળ અને બાજરીના રોટલા બનાવ્યા છે ને કે દાળ ભાત ને બાજરીના રોટલા બપોરના લાડુ બનાવ્યા હતા તો ગાય હા ગાય છે અમારે તો છે ને ગામડામાં મજા આવી અને આ તો નવું ઘરમાં જમવા આવ્યા પરથી પ્રિય પાણી થઈ ઊંઘવા ગયો કાચું એટલા No. Agora tô ganhando dois beijos aqui. Só de oi, papai. Era do outro, tá? Não.
ત્યાંના જોડે ખરેખર ના વપરાય પણ ગાઈસ બધા વાપરી છે એટલે હું કરી આપીએ. પ્રતિબંધ છે તોય વાપરવાનું મને લાગે. આ જીવ બચાવવા માટે તો વાપરવાનું છે. હા ચલો ગાઈસ ખાઈ લઈએ મળીએ. તો ગાઈસ ખાઈ પીને અમે હેડ્યા સાપરાની અંદર ઊંઘવા માટે નહીં કરી. તો ગાઈસ જમવા તો જમી લીધું તો જમીને અમે હેડ્યા અમારા સાપરામાં સુવા માટે. તો ચલો ગાઈસ ત્યાં જઈને મળીએ. તો ગાઈસ આમ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા સૂઈ ગયા છે આપણે એકલા જાગીએ છીએ ખાલી ખેમી જાગા પણ પ્રિયાને સૂઈ ગયો છે. તો ચલો ગાઈસ આપણે સુવાનો ટાઈમ થઈ ગયો તો બધા ગુડ નાઇટ કહેવાય દઈએ. તો કેમ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈસ આ છોકરો સૂઈ ગયો છે અને હું જાગું છું કેમી. તો ગાઈસ ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ. તો ચલો ગુડ નાઇટ.